આજે છઠ્ઠી કથામાં પણ અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. હા, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. જે દેખે જે સાંભળે ત્રિપુટીને તાને રે. હા, જે દેખે જે સાંભળે ત્રિપુટીને તાને રે. મનનું કૃત્ય મન લગી અસત્ય માને રે. મનનું કૃત્ય મન લગી અસત્ય માને રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. શું કહે છે મુક્તાન સ્વામી? જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. ભગવાનના સુખનો અનુભવ અને એ સુખની પ્રાપ્તિ અને એ સુખમાં તરબતર થઈ જવું, એના માટેની લાયકાત કે જે જીવન મુક્ત હોય, ભગવાનમાં અખંડ જોડાયેલા હોય, પ્રાપ્તિનો ઓલમોસ્ટ કેફ જેના અંતરાત્મામાં વર્તતો હોય અને અંતર પાછું અરોગી હોય, એવા જે જ્ઞાની મહાપુરુષો હોય અથવા એમના ભાવને પામેલા હોય, એ આ જગતને કેવી રીતે જુએ છે? જે દેખે જે સાંભળે ત્રિપુટીને તાને રે. મનનું કૃત્ય મન લગી અસત્ય માને રે. કીર્તન મુક્તાવલીમાં તો જે શીખે જે સાંભળે, વર્ષોથી એ જ છપાય છે. પણ યોગી બાપાના રેકોર્ડિંગમાં યોગી બાપા બોલે જે દેખે જે સાંભળે ત્રિપુટીને તાને રે. એટલે આપણે એને વધારે પ્રમાણભૂત માનીને અત્યારે આગળ વધીએ છીએ. જ્ઞાની હોય એ જગતને જોવે ખરા, આ જગતમાં જ રહેતા હોય, આપણી જેમ જ રહેતા હોય. આપણે જે હવા લઈએ છીએ એ જ લેતા હોય, આપણે જે ખોરાક લેતા હોય એવો જ ખોરાક લેતા હોય. બોલવું ચાલવું, વ્યવહાર વ્યવસાયિકો કે જે કંઈ બધું જ આપણા જેવું જ જણાય. કે જે બોલે, જે દેખે, જે સાંભળે ત્રિપુટીને તાને રે. એ શું ત્રિપુટી? સૃષ્ટિ જે છે એ સત્વગુણ રજગુણ ત્રિગુણાત્મિકા જે મૂળ માયા એનું કાર્ય છે. એટલે એ ગુણા કારણે સંતિ તે કાર્ય એપી સંતિ. કારણમાં જે ગુણો હોય કાર્યમાં આવે છે. હા, બાપ જેવા બેટા વડ જેવા ટેટા આવું કહેવાય છે ને. કારણમાં જે ગુણો હોય કાર્યમાં આવે છે, પ્રગટે છે. એટલે આખી સૃષ્ટિ જે છે એ 3 ગુણોમાં અવરાયેલી છે. એનું કારણ કે મૂળ કારણ, જે મૂળ પ્રકૃતિ જેમાંથી આ પ્રગટ થાય છે એ ત્રિગુણાત્મક છે. એટલે સૃષ્ટિ અને મૂળ પ્રકૃતિની જે ત્રિપુટી છે એ સત્વગુણ રજોગુણ તમોગુણમય છે. આ શરીરના બંધારણની ત્રિપુટી જે છે એ વાત પિત્ત અને કફની છે. વાજિંત્રોની ત્રિપુટી નિષ્કુળાનંદ સ્વામી વર્ણવ્યું કે ઘા વા અને ઘસરકો. વાજિંત્ર માત્ર એમાં આવી જાય. શાક માત્રની ત્રિપુટી સિંગ, સરોટો ને પોપટો, એમાં શાકભાજી માત્ર આવી જાય. કલર્સ, રંગની ત્રિપુટી લાલ, પીળો ને વાદળી. બાકીના બધા જેટલા કલર્સ છે ને બધા 3ના કોમ્બિનેશનમાંથી, ઇવન બ્લેક એન્ડ વ્હાઇટ, બધું જ મૂળ રંગ લાલ, પીળો ને વાદળી જ છે એની ત્રિપુટી. અને
સંગીતની ત્રિપુટી કઈ છે? ગીતમ ચ વાદ્યમ ચ નૃત્યમ ચ ત્રીણી સંગીતમ ઉચ્યતે. ગીત, વાજિંત્ર અને નૃત્ય, એમાં સંગીત માત્ર આવી જાય. 3 અવસ્થાની ત્રિપુટી, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. 3 દેહની ત્રિપુટી, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ ને કારણ દેહ. આવી રીતે આ ત્રિપુટીમાં આખું જગત સમાયેલું છે. એટલે જ્ઞાની જે છે ને એ કારણ તત્વનો જ વિચાર કરે છે. સાંખ્ય વિચારમાં પણ કારણ તત્વનો વિચાર છે. એટલે કાર્ય જોઈને ક્યાંય મોહ થતો નથી. અનુભવીને અંતરે રહે રામવાસ રે. હા, જે બોલે, જે સાંભળે, દ્રષ્ટિ પ્રકાશે રે. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાસે રે. ભાત દેખી ભૂલે નહીં. આ ભાતનું તંત્ર છે ને બધું સૃષ્ટિનું, એને દેખીને ભૂલો ના પડી જાય. અનુભવ ઉજાસે રે. અનુભવનો ઉજાસ આ કહે છે કે બધું ત્રિપુટીમાં જ બધું અવરાયેલું છે, સમગ્ર તંત્ર. એટલે એ વાત અહીંયા મુક્તાનંદ સ્વામીએ કરી કે જે દેખે, જે સાંભળે, ત્રિપુટીને તાને રે. મનનું કૃત્ય મન લગી. યોગ્યવા કહેતા કે એક શેઠને ઘીનો ગાડવો લઈ જવો હતો, એક મણનો 20 કિલો. એક મજૂર કર્યો, આ 2 રૂપિયા આપીશ તને, આપણે આ ગામમાં જવું છે. શેઠ સાથે ચાલતા હતા. એને ઘીનો ગાડવો ઉપાડ્યો, પણ પછી એના સંકલ્પના તરંગો બધા શરૂ થઈ ગયા. આ યોગી બાપાના શબ્દો કે આ ઘીનો ગાડવોની મજૂરી મળશે, 2 આના બોલે છે યોગી બાપા કે આ 2 આના આપશે, 2 આનાની બકરી લેશું. સોંગવારીનો જમાનો. પછી એના દૂધનો ધંધો શરૂ કરશું, એમાંથી આવક થશે, એમાંથી ભેંસ, ગાયો, મોટા પ્રાણી વસાવશું. એમ કરતાં કરતાં આવક ખૂબ વધશે, પછી મોટો ધંધો ચાલશે, પછી હું લગ્ન કરીશ. અને બાબલો છે ને મને જમવાના ટાણે બોલાવશે, એની માં મોકલશે કે જા તારા બાપાને લઈ આવ, અત્યારે સૌ તારા પપ્પાને બોલાવી લાવ, જમવાનું મોડું થાય છે. તો કહું માથું હલાવે છે કે અત્યારે બહુ બિઝી છું, અત્યારે નહીં આવું. કે આમ કરાય ઘીનો ગાળો પડ્યો હેઠો, એ માટીનું વાસણ ફૂટી ગયું, ફટ કરતો, 1 મણ ઘી બધું ધૂળમાં રોડાઈ ગયું. એટલે શેઠે 2 લાકડી મારી, હરામખોર, કે મારું આ 1 મણ ઘી બગાડ્યું તે. કે તો કે શેઠજી તમારો તો 1 મણ ઘી રોડાઈ ગયું, પણ મારો તો આખો સંસાર રોડાઈ ગયો. કે આમ મનનું કૃત્ય મન લગી અસત્ય માને રે. મનનું કૃત્ય મનના ઘોડાને ક્યારે સ્વીકારે નહીં અને મનના છંદે ચડે નહીં. શ્રીજી મહારાજ કહે છે કે જે મન ધાર્યું કરે છે, અથવા મનના રવાડે ચડે છે, અથવા મન ગમતું કરે છે, મન કહે એમ કરે છે, એને માયા ગળી જાય છે. માયા જે મારો ટેબ્લેટ લઈને ગળી જાય ને, એમ માયા છે ને એ મહા અજગર છે મોટો, એ ગળી જાય છે, એને સ્વાહા કરી જાય. બ્રહ્માનંદ સ્વામી કહે છે આ મન કેવું છે કે ચંદ્ર ઠગે અરુ ઇન્દ્ર ઠગે, વિધિ ઈશ ઠગે જેહી જગત પ્રસારો. જોગી ઠગે અરુ ભોગી ઠગે, વનવાસી સંન્યાસીને કો એક ઉધારો. બધાને એક પાળમાં ઠગે છે. ભેખ અરુ શેષ તપેશ ઠગે સબ, પંડિત જાન પ્રવીણ સુચારો. બ્રહ્મ મુનિ કહે હાથ ન આવત, યા મન સે કો નાઈ ઠગારો. આ મનના જેવો બીજો કોઈ ઠગારો છે નહીં, અને ભેગો ને ભેગો જ છે. બીજું કે છે કે જો મન નિરખે નાર, હોત મન નારી કે રૂપા. જો મન કરહી ક્રોધ, પરત તબ ક્રોધ કે કૂપા. જો મન માયા ચહત,
होत मन माइक वैसो या मन की यही रीते जहाँ जैसो तहाँ तैसो ठग शाह चोर को मिलत जब तो ते ही रीति अनुसरे कहे ब्रह्म मुनि मन की मति केही विधि ये जानी पड़े મનની જે ચાલ છે ને બધી ચાલબાજી કોઈ રીતે પકડાય એવી નથી એમ કે છે કે અનેક પલટા મારતું હોય સતત હા અને જે આત્મા નબળો હોય એ મનના છંદે ચડી જાય મન ખેંચે એમ ખેંચાઈ જાય એટલે ગુણાતીતાન સ્વામી કહે છે બોલજો બધા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કેટલાકને મન રમાડે છે અને કેટલાક મનને રમાડે છે આ વાત વર્ષે એકવાર વિચારવા જેવી છે શું કહે છે ગુણાતીતાન સ્વામી કે આ નિત્ય વિચાર કરવો સ્વામી કહે છે હા તો આપણને મન ઠગી જાય છે કે આપણે મનને ઠગીએ છીએ મોટો સવાલ છે આ ગુણાતીતાન સ્વામી પૂછે છે આ બ્રહ્માંડ સ્વામી કહે છે કે આ મનથી કોઈ બીજો ઠગારો નથી આ સૃષ્ટિમાં એવું આ મન છે અને આ રીતે જે દેખે જે સાંભળે ત્રિપુટીને તાને રે મનનું કૃત્ય મન લગી અસત્ય માને રે મનનું કમ્પાર્ટમેન્ટ જુદું છે આપણે આત્મા છીએ આપણે જુદા છીએ આ દેહ ઇન્દ્રિયો અંતઃકરણ પ્રાણ એ આપણે નથી ઇન્દ્રિયો અંતઃકરણ એટલે બધા આવી જાય પંચ જ્ઞાનેન્દ્રિયો પંચ કર્મેન્દ્રિયો 4 અંતઃકરણ અને 10 પ્રાણ પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન આ મુખ્ય પંચ પ્રાણ છે અને એના 5 પાછા ઉપપ્રાણ છે નાગ કુર્મ કૃકલ દેવદત્ત ને ધનંજય આયુર્વેદમાં નામ આપેલા છે ઉપપ્રાણ એટલે સબોર્ડિનેટ પ્રાણ એના બધા એટલે હૃદય પ્રાણો ગુદય અપાન સમાનો નાભિમંડલે ઉદાનો કંઠદેશસ્થ વ્યાન સર્વ શરીરગહ આ એના લક્ષણ પણ બતાવેલા છે તો આ બધાથી આપણો આત્મા જુદો છે અજર અમર અવિનાશી તેજોમય સચ્ચિદાનંદ સ્વરૂપ છે આત્માને કોઈ નાત નથી જાત નથી દેહ નથી વેશ નથી કુળ નથી કુટુંબ નથી સગા વાલા કશું જ નથી જે વળગણ છે બધા દેહના છે શરીરને લગતું બધું આ વળગણો છે તો આપણું સ્વરૂપ કેવું છે આ બધાથી જુદું છે આ વિચાર રોજ કરવો પડે આત્મવિચાર અને એનાથી આગળ કે આત્માની બ્રહ્મ સાથે એકતા કે પ્રગટ અક્ષર બ્રહ્મ એ હું છું અક્ષરમ મોટો બોલે મોટેથી બોલો હા એમ મેં કહું આવડે છે કે નહીં આ આવડતું તો હોય પણ બોલતા નથી મારા એ બ્રહ્મ સાથેની એકતા કે એ મારું સ્વરૂપ છે હવે એ ક્યારે બને આ દેહથી જુદા પડીને પહેલાં તો આત્મા રૂપે મનાય ત્યારે આગળની વાત આવે ને આમાંથી જ નીકળતા નથી બહાર યોગી આ ભાગે દેહ ભાવને લીધે પતિવ્રતાપણું જાય છે આપણને ખબર જ નથી આપણે એમ કે બીજા દેવ દેવતામાં બીજા મહાત્મામાં બીજા કોઈ અવતારમાં માનીએ તો આપણી પતિવ્રતાપણું જાય એ તો જાય જ છે કે દેહ ભાવને લઈને આ પંચ વિષયમાં અને આ દેહાશક્તિના કારણે ઇધર ઉધર આ જગતની પ્રવૃત્તિમાં વ્યવહારમાં પ્રપંચમાં આ બધી વૃત્તિઓ તણાય છે ને બધું સત્ય મનાય છે એટલે પતિવ્રતાપણું જાય છે પ્રથમનું 26મું વતનાથ સાચા રસિક ભક્તનું નિર્ગુણ ભાવનું બહુ ઊંચી કક્ષા ઉપર શ્રીજી મહારાજને આપણને બધાને લઈ જવા છે મહારાજ કહે છે કે ભગવાનના રસિક કીર્તન ગાતા ગાતા જો ભગવાનની મૂર્તિમાં જ ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે પણ કે ગીત વાજિંત્રના શબ્દમાં
વૃત્તિ તણાય તો પતિવ્રતાપણું જાય. સાચો રસિક ભક્ત ન કહેવાય મહારાજ કે ખોટો ચોકડી મારે શ્રીજી મહારાજ. એ ભજનના શબ્દોમાં વૃત્તિ ન રહેવી જોઈએ એમ શ્રીજી મહારાજ કહે છે. વાજિંત્રમાંય નહીં તો બીજે ચલાવી લે શ્રીજી મહારાજ. તો આ કે જાગ્રત અવસ્થામાં સાવધાન વર્તે કે ભગવાનની મૂર્તિ સિવાય ક્યાંય વૃત્તિ ખેંચાય નહીં, ક્યાંય માલ મનાય નહીં, ક્યાંય સુવર્ણ થાય નહીં, ક્યાંય બીજે સ્વાદ ના આવે. તો એ રસિકપણું સાચું. આપણે તો કેટલા ગડબડ ગોટા છીએ, અખંડ ગડબડ ગોટાળામાં છીએ આપણે. માં કે જેવું જાગ્રતમાં એવું પાછો સ્વપ્નમાં એવી રીતે વર્તે. સ્વપ્નમાં પણ ભગવાનની મૂર્તિ સિવાયના કોઈ વિષયનો સ્વાદ કે બીજા કોઈ ઘાટ સંકલ્પ કશું ન હોય. કે એને જ પતિવ્રતાની ટીક જાણવી. એ વતના આગળ શ્રીજી મહારાજ કહે છે, બહુ વ્યક્તિએ કહીને મહારાજે આ બધું સમજાવ્યું છે. એટલે આપણો સ્વામિનારાયણ માર્ગ છે ને અતિ જેન્યુઇન છે, સર્વોપરી છે, પણ એની સાધના સર્વોપરી શ્રીજી મહારાજ માગે છે. એમની અપેક્ષા એ સર્વોપરી છે. જેવો હું સર્વોપરી મળ્યો છું તમે સર્વોપરી સાચા ભક્ત થાવ, સાચા ભક્ત થાવ. કે દેખાવના નહીં, ઉપરના નહીં, પોસ્ચર માત્ર નહીં. અમે ઠાકોરજીની આરતી કરતા હોય પણ ભગવાનમાં વૃત્તિ ન હોય, બીજે સંકલ્પના શરૂ થઈ ગયા તો પોસ્ચર માત્ર છે. આપણે પૂજા કરવા બેઠા, માળા કરવા બેઠા, અત્યારે કથા સાંભળવા બેઠા છીએ, પોસ્ચર છે. મન કેટલું ભટકે છે, ક્યાંય ક્યાંય ભટકીને તો વારે વારે તાળી પાડે ને ઝીલાવીએ ને ધ્યાન દોરીએ ને પ્રશ્ન પૂછીએ ને ત્યારે માંડ ખેંચાઈને પાછું આવે છે, પાછું છટકી જ જાય છે. મન જેવું કોઈ ઉસ્તાદ નથી. જે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું હોય કે આપણને કથામાં ગોઠવી દે પણ એ પાછું ભટકવા આવ્યું જાય છે ને. અખંડ અનુભવ છે ને, આ રોજનો અનુભવ છે. આવું છે તો એની સાથે વેર બાંધવું પડે. કારણ કે જીવને ને મનને મિત્રતા છે. કયું વતનાવ્રત? અંત્યનું 6ઠું વતનાવ્રત. જીવને ને મનને મિત્રતા છે, અનાદિની મિત્રતા છે. દૂધને પાણીને છે ને, દૂધ ગરમ કરો તો મારે કે પાણી તળીએ બેસે અને દૂધ જે છે ને ઉફાણ આવીને પેલો ચૂલાને ઠારવા માટે પ્રયત્ન કે મારા મિત્રને તકલીફ પડે છે તો અગ્નિને ઠારી નાખું, એટલે એ ઉફાણ ઠારી નાખે છે. આવી અરસપરસ જીવને મિત્રતા છે. પણ મહારાજ કહે છે કે જે વાત જીવને ન ગમતી હોય ને એનો મન ક્યારે ઘાટ કરે જ નહીં, સંકલ્પ કરે જ નહીં. કાંઈક જીવમાં આસક્તિ છે, કાંઈક ગમે છે એટલે બી આ બધા ઘાટ થાય છે વિષયોના. ઝેરનો ઘાટ થયો ક્યારે? મેં ઝેર લીધું, ઝેર પીધું, મૂંઝવણીઓ હોય અને એવા વિચારો મહિનાઓથી ચાલતા હોય, એની વસ્તુ જુદી છે. પણ સ્વપ્નમાં આપણે ઝેર પીધું એવો કોઈને ઘાટ થયો? આપણે નોનવેજ નથી જ ખાવાનું, પેઢીઓથી આપણને આ દ્રઢતા થયેલી છે. તો એવું સ્વપ્ન ક્યારે આવ્યું કે મેં નોનવેજ ખાધું? આવ્યું? કોઈ નહીં આવ્યું હોય. તમારા બારથી કોઈ નહીં આવ્યું હોય. પહેલાં ખાધું હોય તો વસ્તુ જુદી છે. પણ ના જ આવે, જીવમાંથી એનો અભાવ થઈ ગયો, એ વસ્તુ નકારી થઈ ગઈ, દીઠી ગમે નહીં. હા, આપણે જે ટેબલ ઉપર જમતા હોય ને ત્યાં બીજો કોઈ નોનવેજ વાળો તો આપણને ગમે જ નહીં. ઊભા થઈને વયા જ જઈએ, ઉલટી થવા માંડે આપણને. હા, ક્યાં જીવમાંથી અભાવ થઈ ગયો. મુક્તાનંદ સ્વામી આ પદોમાં કહે છે કે અષ્ટસિદ્ધિ નવનિધિ તે નિર્માલ્ય ત્યાગી રે. નિર્માલ્ય એટલે સવારે ઝાડે ફરવા જઈએ છીએ તો જેવું મળ પડે એવું ફ્લશ ફટ કરતું ફ્લશ કરી નાખીએ છે કે નહીં? જેને સુગંધ ગમતી હશે એ રાખતા હશે, બાકી જેને એનો અભાવ થઈ ગયો એટલે જેવું પડ્યું હતું એને ફ્લશ ફ્લટ કરતું ફ્લશ મારી જ દે, ફ્લશ મારી જ દે. હા, કારણ કે આપણા માટે એ વસ્તુ નિર્માલ્ય થઈ ગઈ, ઉલટી નિર્માલ્ય થઈ ગઈ. જોવાનું મન ન થાય. ઉલટા અન્નની સહજ ઈચ્છા ટળે, દેખતા ઉબકો સૌને આવે. એટલે આ છે કે ભગવાન સિવાય બીજું નકારું થઈ જાય ને જીવમાંથી, કે આમાં કાંઈ માલ નથી.
આ અંતે બધું જ દુઃખરૂપ છે અને અનંત જન્મમાં ઊભા કરે એવું છે આ બધું તંત્ર. આ રોજ વિચાર કરવો પડે. અને આપણી આસપાસમાં જે કાંઈ ઘટનાઓ બધી બનતી હોય છે, કાંઈ આપણે કાંઈ આમ 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 કરવાની જરૂર નથી, પણ સહજપણે જાણવામાં આવે ને એમાં આ વિચાર કરવો, સાંખ્ય વિચાર. આ જગત બધું પ્રશ્નોવાળું જ છે. મહા પ્રશ્નો છે, મહા રોગો છે. હા, કેટલા એક્સિડન્ટો થાય છે ને રોગોમાં કેટલા માણસો મરે છે, જાત જાતનું તંત્ર બધું ચાલે છે દુનિયામાં, બધું જાત જાતનું, ક્યાંય સુખ નથી. એટલે જે આમાં શું કહે છે મુક્તાનંદ સ્વામી, કે જે દેખે જે સાંભળે ત્રિપુટીને તાને રે, મનનું કૃત્ય મન લગી અસત્ય માને રે. એને મન સુધી જ રાખે, આત્મા સુધી પહોંચવા ન દે. ખોટું છે, ખોટું છે. મનમાં જે કાંઈ ઘાટ થાય છે, વિચારો આવે છે, આ બધું ખોટું છે. ઘાટ સંકલ્પ, બરાબર, બે શબ્દ શ્રીજી મહારાજ વાપરે છે. સંકલ્પ અને વિકલ્પ, આવો શબ્દ પણ વપરાય. તો વિકલ્પ ક્યાં હોતા હૈ? વિકલ્પ એટલે શું? આપણે કહીને હાલતા ને ચાલતા. તો પગ ચાલે છે ને હાથ હાલે છે એટલે હાલતા ચાલતા બોલાય છે. પણ સંકલ્પ અને વિકલ્પમાં ભેદ શું છે? હા, બેયના અર્થ જુદા છે, ઓપ્શન નથી, બે એક નથી. અને મનમાં સંકલ્પે ચાલે છે અને વિકલ્પોય ચાલે છે. પાતંજલ યોગ દર્શનમાં પતંજલિ ઋષિનું સૂત્ર છે કે શબ્દ જ્ઞાનાનુપાતી ક્રિયા શૂન્યો વસ્તુ શૂન્યો વિકલ્પ. વિકલ્પ કોને કહેવાય? સંકલ્પ વિકલ્પનો વિકલ્પ, ઓપ્શન નહીં. આપણે સસલાનું શિંગડું, તો દુનિયામાં સસલાય છે ને શિંગડાય છે, પણ સસલાના માથા ઉપર શિંગડા ના હોય, એ સંબંધ છે જ નહીં. આકાશની ફૂલવાડી, તો આકાશ એ છે ને ફૂલવાડી છે, પણ આકાશમાં ફૂલવાડી નથી. આવા ઘાટ જે થાય ને એ વિકલ્પ કહેવાય. કમઠી સ્તન, કાચબીને ક્યારે સ્તન હોય? શી ટોર્ટોઇઝ, ફિમેલ કાચબો હોય ને, કાચબી, ટર્ટલ, તો એને ક્યારે એને સ્તન હોય છે? એ સ્તનપાન કરાવે છે એના બચ્ચાઓને? હોતું જ નથી. કમઠી સ્તન. તો દુનિયામાં સ્તન સસ્તન પ્રાણી હોય છે, પણ આ કાચબીને સ્તન હોતા નથી. તો આવા આપણને ખબર જ પડતી નથી અનંત ઘાટ સંકલ્પમાં, કે આમાં સંકલ્પ કયો થયો અને વિકલ્પ કયો થયો. બધું ગડબડ ગોટા જ ચાલ્યા કરે છે. મારે કે પળમાં અનંત સૂક્ષ્મ ઘાટ થાય છે, એ તો કોઈના કળેમાં આવતા નથી. અને બ્રહ્માનંદ સ્વામીને દીનાથ ભટ્ટને કહે છે કે તમારા જેવો કોઈક બુદ્ધિશાળી હોય એને આખા દિવસમાં 2, 3, 4 સ્થૂળ ઘાટ થયા હોય પકડાય, બાકી તો પકડાતા જ નથી. નદીના પ્રવાહની જેમ ચાલ્યું જ જાય છે. તંત્ર સંકલ્પ વિકલ્પનો મોટો ગંગા પ્રવાહની જેમ મોટો પ્રવાહ જ છે. અંદર ઓળખાતો જ નથી. પહેલાં તો અંદર ફોકસ કરે તો ઓળખાય ને. આવી તકલીફ કોણ લે કે અંદરનું જોવું? કેવા ઘાટ સંકલ્પ ચાલે, સાથી આ ઘાટ થાય છે મને, કારણ કે ઉત્થાન ઓળખવું. ગુણાતીતાન સ્વામી બોલે છે કે આવો ઘાટ મને થયો, કેમ થયો, ક્યાંથી થયો, એના ઉપરથી કયો ગુણ અંદર પ્રવર્તે છે, રજોગુણ, તમોગુણ, સત્વગુણ કે મિશ્રિત ગુણ, તો એ બધું કંઈક શું જ આવે, હા, કંઈક સમજાય. એટલે આમ માર્ગ જેટલો સહેલો લાગે છે ને એવું નથી. ગભરાવાની જરૂર નથી, પણ અંદર ફોકસ રાખવું પડે. અંદર શું ચાલે છે? અંદર બહુ મોટો ખળભળાટ છે. મોહન સમાજ કહે કે સમુદ્રમાં છે ને, સમુદ્રની સપાટીથી 500 ફૂટ સુધી છે ને આમ હલબલાટ બધો વધારે હોય, દરિયાના મોજા આવે ને બીજું ને ત્રીજું બધું. પણ નીચે પછી 500 ફૂટ 500 મીટરથી નીચે જાય એટલે ધીર ગંભીર છે. ત્યાં હલબલાટ નથી, સિવાય કે અંદર સુનામી થાય, ધરતીકંપ થાય તો વસ્તુ જુદી છે. બાકી સામાન્ય રીતે ઉપરની સરફેસમાં, એટલે મનના સરફેસમાં બધું આ ચાલે છે. એનાથી જુદું માનવું પોતાને. મારે કે અંતઃકરણના ઘાટ જોઈને એને સત્ય માનવા નહીં, એનાથી ગભરાવું નહીં. એના ઉપર ચોકી પહેરવો રાખવો, નિરીક્ષણ રાખવું. આપણી ઉપર કોઈ સર્વેલન્સ કેમેરા અખંડ આમ હોય
તો કેવા સાવધાન રહીએ છીએ. વરરાજો નાકમાં આંગળી નાખે, ચારે બાજુથી કેમેરા ચાલે તંત્ર. એને કદાચ બહુ ચડ આવે ને તો પછી એકાંતમાં જઈને સાફ કરી આવે કે એની ચડને સમાવે. કારણ કે ફોકસ છે ચારે બાજુ કેમેરાઓનો, તો ભગવાનનું ફોકસ છે જ આપણી ઉપર. તો આપણું પોતાના આત્માનું ચૈતન્યનું ફોકસ આ ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર રાખવાનું છે અને આ જગત ઉપર રાખવાનું છે. કે આપણે જેને જે પ્રસંગમાં જે કંઈ પદાર્થોના યોગમાં આવીએ છીએ, વ્યક્તિઓના વાતાવરણના યોગમાં આવે છે, એ અંદર પેસી ન જાય. આ જાણપણું અંતેનું નવું વતનાવત. કારણ કે અમારા મુંડી મંડળમાં જે મોટા મોટા પરમહંસ છે, તેમની જેવી સમજણ છે ને સ્થિતિ છે તે કહીએ છીએ. જે પોતાના હૃદયને વિશે જે જાણપણું છે એ ભગવાનના ધામનો દરવાજો છે. ત્યાં સર્વે સંત અડીખમપણે ઊભા છે અને તે દરવાજાને માહી જે અક્ષરધામ, તેની વિશે જે ભગવાન તેના દર્શન કરે છે. એક વૃત્તિ અખંડ ત્યાં રાખે છે અને બીજી વૃત્તિ એ કરીને દેહ ક્રિયા આવશ્યક હોય એ બધું કરે છે. બોલે ચાલે અનિવાર્ય હોય એ જ જાણપણમાં રહીને બધું કરે છે. પાણીયારીને ઘોડેસવારના એ જમાનાના ઘરેલું દ્રષ્ટાંત શ્રીજી મહારાજે આના સંદર્ભમાં આપ્યા છે. એટલે મહારાજ આ અપેક્ષા રાખે છે કે જાણપણા દરવાજે આપણે રહેવાનું હોય છે. નહીં તો આવો અમૂલ્ય સત્સંગ પ્રાપ્ત થયો પણ જાણપણા દરવાજે ન હોઈએ તો યોગીઆપા આંધળાને લંગડાનું દ્રષ્ટાંત આપતા કે એક આંધળો હતો ને લંગડો હતો, બે ભિખારી અને બે દોસ્તાર હતા. આખો દિવસ અલગ અલગ જગ્યાએ બેસે ને ભીખ માગે. સાંજ પડે ને પેલો લંગડો આંધળાને મળવા માટે આવે કે તને શું મળ્યું, પેલો કે તને શું મળ્યું આજે, એમ અને સુખ દુઃખની વાતો કરે. હવે એક શેઠ હતા, દાનેશ્વરી શેઠ. એને નિયમ હતો કે સવારે નીકળે અને જે કોઈ એવું મળે તો ખિસ્સામાં હાથ નાખે ને જે કાંઈ હાથમાં આવે એને આપી દેવાનું. જે કાંઈ હાથમાં આવે આપી દેવાનું, પછી લોભ નહીં કરવાનો કે હારી આ 2000ની નોટ આવી ગઈ કે 1000, એવું નહીં. એટલે આ આંધળાને જોયો ને અને ભીખ માગતો હતો. જો સ્વામિનારાયણ નામની કોઈ ભીખ માગતો હોય ભિખારી તમને જિંદગીમાં જોવામાં નહીં આવે અને આવ્યો નહીં હોય. ફલાણા નામના દે દે, ફલાણા દે દે, અલ્લાહ કે નામ કે દે દે, કે બીજા ત્રીજા દેવતાઓના નામ દે, એવી રીતે ભીખ માગતા હોય. પણ સ્વામિનારાયણનો ભગત કોઈ ભિખારી હોય જ નહીં. આ સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. હવે પેલો આંધળો હતો એટલે શેઠે આમ ખિસ્સામાં હાથ નાખ્યો ને, કિંમતી હીરો હતો. આ દેખતો નથી પણ કે મેં સંકલ્પ કર્યો છે કે જે નક્કી છે કે ખિસ્સામાં હાથ નાખીને જે હાથમાં આવે આપી દેવાનો. તો પહેલાને કહે છે કે જો મારો નિયમ છે એટલે મારા ખિસ્સામાં હાથ નાખ્યો ને હીરો મારા હાથમાં આવ્યો છે ને મારે તને હીરો આપવો છે. પણ આ હીરો એટલે શું તને ખબર છે? તો પહેલાં સાંભળેલું હશે, એમાં કંઈક સાધારણ ખબર હતી. પછી એને વ્યક્તિ પાડીને કહ્યું જો આ હીરો જે છે ને એ કોક સારા સજ્જન માણસ દ્વારા તું મોટી ઝવેરી બજારમાં વટાવડાવજે, એના લાખો રૂપિયા તને મળશે. આખી જિંદગી તારે ભીખ માગવી નહીં પડે. હા, સાનું સુખ થઈ જશે બધું. આ કોઈ દુઃખ જ ઊભું નહીં રહે. હવે આ એને સમજાવ્યું છે. અને સાંજે પેલો લંગડો બે ભેગા થાય ને એટલે આવ્યો રોજની જેમ, તને શું આજે મળ્યું, તને શું મળ્યું, એમ બધી વાતો ચાલતી હતી. એમાં પેલા લંગડાએ કહ્યું કે આજે તો મને એક શેઠ લાખો રૂપિયાનો મોંઘો હીરો આપી ગયા છે. મને શું ઉલ્લુ બનાવે છે પેલો કે આવું કોઈ આપતું હશે કે ના ના ખરેખર આપણે મોટા દાનેશ્વરી શેઠ હતા, મને સમજાવ્યું છે બધું કે બતાવ. એટલે પેલાને તો એના મિત્ર માનતો હતો, જીગરજાન મિત્ર, એટલે એને ખિસ્સામાંથી કાઢીને હીરો બતાવ્યો. આણે જોયું કે મારું છે તો કિંમતી નંગ. બુદ્ધિ બગડી એટલે પેલા લંગડાને આંધળાને શું સમજાવે છે
કે 2 આનાનો ગોળ લઈએ ને એ પણ કેટલો ગળ્યો લાગે, તો આ લાખો રૂપિયાનો આ હીરાને એ જો લાખો રૂપિયાનો હોય તો કેટલો બધો ગળ્યો લાગવો જોઈએ, ચાખ કે. તો પેલું તો સાચું નંગ હતું ને એટલે જીભ તતડવા માંડે, કે આ તને ઠગ્યા, તને ઝેરનો કટકો આપ્યો છે કે નાખી દે. એટલે નાખી દીધો, લંગડાએ લઈ લીધો, જોવાનું તો છે નહીં. આ દ્રષ્ટાંત યોગીઅપ્પા આપતા. એટલે જાત જાતના બધા કુસંગ હોય છે, એમાં આપણા સંકલ્પ વિકલ્પ ને બુદ્ધિના તરંગોના કુસંગો આવી જાય, બધું આવી જાય. એ આ લંગડા જેવા મહા લુચ્ચા છે, શિયાળ જેવા લુચ્ચા છે. અને આવો અમૂલ્ય સત્સંગ અને અમૂલ્ય પ્રાપ્તિ, પ્રગટ ગુરુ હરિ, આપણી ગુરુ પરંપરા અને આપણા ઈષ્ટદેવ, અને આવો અદ્ભુત સ્વામિનારાયણ માર્ગ અને આ બે પેજ સંસ્થા, આ બધા ભક્તો સંતો, કેટલો દિવ્ય જોગ છે. પણ બુદ્ધિમાં તમને અવળું ઠસાવીને મુકાવી દે. અથવા જાત જાતની કુસંગી વાતોવાળી ક્લિપોય આવતી હોય છે, સાવધાન રહેવાનું. સુવાક્ય જેવું લાગે પણ સુવાક્ય હોય નહીં, અંદર ઝેર હોય. પાછું ઓળખવું પડે કે આ સોફિસ્ટિકેટેડ પોઈઝન છે. ભગવાનમાંથી શ્રદ્ધા તમારી ઓછી કરી નાખે, નાસ્તિક ભાવ પેસાડી દે અંદર, કાંઈ ખબર ના પડે તમને. આમ એટલા સોફિસ્ટિકેટેડ સુવાક્યો અને સરસ ચાર્ટ બનાવ્યો, પેલું બનાવ્યું હોય, પોસ્ટર બનાવ્યું હોય, એકદમ એટ્રેક્ટિવ. એટલે વાંચવું ખરું કોઈ મોકલે તો, પણ પછી આપણો વિચારપૂર્વક કે શ્રીજી મહારાજના આપેલા સિદ્ધાંત પ્રમાણે છે, પ્રગટ ગુરુએ મહંત સ્વામીની મરજી પ્રમાણે છે આ બધું, નહીં તો અપનાવવું નહીં કે આ બીજા માટે છે, આપણા માટે નથી. નહીં તો પછી ફસાઈ જવાય આમાં. એટલે જે આ કહ્યું કે મનનું કૃત્ય મન લગી અસત્ય માને રે. આગળ શું કહે છે? હા, જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણ પાણી રે. હા, જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણ પાણી રે. તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. અનુભવી આનંદમાં ભ્રમ રસના ભોગી રે. હા, અનુભવી આનંદમાં ભ્રમ રસના. શું કહે છે? જ્યાં લગી જગ વિસ્તર્યો. આ જગ એટલે ખાલી પૃથ્વીની વાત નથી, આ અનંત સૃષ્ટિ, પ્રકૃતિ પુરુષ સુધીનું તંત્ર આખું બધું, અનંત બ્રહ્માંડો, અનંત દેવતાઓના સ્થાનો, અનંત અવતારોના સ્થાનો, બધું આવી જાય ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી. તો આ બધું જ્યાં લગી જગ વિસ્તર્યો. કારણ કે એક કાળે એ ઉત્પન્ન થયું છે, પુરુષોત્તમ નારાયણના સંકલ્પથી બધું પ્રગટ થયું છે. અવતારો પણ પુરુષોત્તમ નારાયણના સંકલ્પથી પ્રગટ થતા હોય છે. વતના આત્મા મહારાજ બહુ સ્પષ્ટપણે કહે છે કે જ્યાં સુધી એમાં પુરુષોત્તમ નારાયણનો અનુપ્રવેશ હોય ને ત્યાં સુધી અવતાર પણ. બાકી જૈસે થે પરશુરામને ક્ષત્રિયો પ્રત્યે વેર બંધાઈ ગયેલું, ક્ષત્રિય રાજાઓ પ્રત્યે. આ કેરલાની ભૂમિ પરશુરામની ભૂમિ ગણાય છે. તેજાના એટલે પાકે છે. 21 વખત ક્ષત્રિય રાજાઓને સંહાર કર્યો, નક્ષત્રી કરી પૃથ્વી. આવી આવો એક શબ્દ કોઈન થઈ ગયો. પણ વન વિચરણમાં રામ ભેગા થઈ ગયા. આ તો દશરથ પુત્ર ક્ષત્રિય, ફરસું ઉગામ્યું રામની સામે. પણ રામ તો એના કરતા સમર્થ અવતાર છે ને, એ ઈશ્વરે ખેંચી લીધું તો ફરસું આમને આમ રહ્યું, હલે જ નહીં. શું કાંઈ ખ્યાલ આવ્યો? તો આ તો પરશુરામ કરતા રામ વિશેષ સમર્થ, એટલે પરશુરામનું સામર્થ્ય ખેંચી લીધું. તો પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો પ્રવેશ હોય ને ત્યાં સુધી તે અવતારો ઐશ્વર્ય બતાવવા માટે સમર્થ હોય છે અને કાર્ય કરેલું છે ને. ઐશ્વર્ય સાચું જ છે, એમાં કાંઈ ખોટું નથી. પણ મૂળ પ્રતાપ પુરુષોત્તમ નારાયણની શક્તિના અનુપ્રવેશનો છે. અત્યારે રાષ્ટ્રપતિનો હુકમ લઈને કોઈ આવે અથવા વડાપ્રધાનનો હુકમ લઈને આવે કોઈ લેખિત અથવા એની વિડીયો ક્લિપ સાથે, બરાબર,
અને સામાન્ય જેવો માણસ હોય હુકમ માનવો પડે કે નહીં? આ તમારા બેંગ્લોરના મેયરને માનવો પડે, ચીફ મિનિસ્ટરને માનવો પડે, બધાને માનવો પડે. એટલે ગુણાતીતાન સ્વામી કહે છે કે રાજાનો હમેલિયો હોય, ગરીબ સરખો હોય ને તો એનો હુકમ માનવો પડે, પણ મૂળ સામર્થ્ય રાજાનું છે. એમ મૂળ સામર્થ્ય સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું છે. એટલે બાકીનું બધું જે છે મૃગતૃષ્ણા પાણી રે, એમ કે છે મુક્તાન સ્વામી. મૃગતૃષ્ણા પાણી એટલે ઝાંઝવાનું જળ. કાઠિયાવાડમાં ભાલ પ્રદેશ છે ને, ઉનાળામાં સખત લૂ ફૂંકાતી હોય, તે જો વારી મૃદામ યથા વિનિમયો, તે જ તત્વના અણુ પરમાણુ, જળ તત્વના અણુ પરમાણુ, પૃથ્વીના અણુ પરમાણુ, સૂક્ષ્મ આ બધા, એનું એવું એક સંમિશ્રણ હોય ને, એટલે માણસને, પશુઓને એવું લાગે કે ઓહો હો જાણે પાણી ભરેલું છે જબરજસ્ત, મોટા તળાવો જ છે આ તો બધા, કશું હોય નહીં. એ મૃગલા છે ને જોવે કે ઓહો હો આ તો કેટલું બધું પાણી છે, હવે આપણી તરસ છીપશે, પણ કશું હાથમાં આવે નહીં. મૃગતૃષ્ણિકા, ઝાંઝવાના જળ. તો આ કે છે કે જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગતૃષ્ણા પાણી રે, તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. શું કહે છે મુક્તાન સ્વામી? કે આ સંસારનું સુખ, જગતનું સુખ, વૈભવોનું સુખ, સત્તાનું સુખ ઝાંઝવાના જળ છે, હવામાં બાચકા છે આ બધા. પેલા ગધેડાના ગાજર જેવું મોઢામાં આવે જ નહીં. હવે એક ગધેડો છે ને થાકી ગયો હશે, એટલે એનો માલિક જે છે એને પછી ચલાવવા બહુ પ્રયત્ન કરે, પણ પેલો અડિયળ હતો, ચારે પગ ખોડીને ઊભો રહેલો, બહુ મહેનત કરે એને ચલાવવાની, પણ પેલો ચાલે જ નહીં ને. એ પશુમાંય હઠ હોય. પાછી કોઈક બુદ્ધિશાળી માણસે કહ્યું કે બે ચાર ગાજર લઈ લે અહીંયાથી અને લાકડીમાં બાંધી દે દોરીથી, અને એની ઉપર ગોઠવાઈ જાય ગધેડા ઉપર, આમ બતાવવાનું. એટલે ગધેડો ગાજર ખાવા માટે પ્રયત્ન કરે ને, મોઢાથી થોડુંક જ દૂર હોય એટલે ચાલવા માંડે, સેજ ચાલુ તો મોઢામાં આવી જાય છે, ચાલવા માંડે ગધેડો. એટલે ગધેડાના ગાજરની જેમ જગત આખું, કે હમણાં સુખ મોઢામાં આવશે, હમણાં આવશે, આ ઊંટનો હોઠ હમણાં પડશે. શિયાળું ભેગું ભેગું ચાલે ને, કારણ કે ઊંટનો હોઠ લબડતો દેખાય કે હમણાં પડશે ને આપણને સરસ નાસ્તો થઈ જશે, એક ટેસ્ટ આવી જશે. આખું જગત અજ્ઞાનમાં આ ગધેડાના ગાજરની પાછળ જાય છે, મોઢામાં આવતું જ નથી ને, આવવાનું જ નથી ક્યારેય. આ મૃગતૃષ્ણા પાણી, તેમાં મોહન પામે મહામુનિ, જે વિચારશીલ મહામુનિ, મોટા ભક્તો સંતો વિચારવાન છે, જ્ઞાનની દ્રષ્ટિથી આ બધું જોવે છે ને જાણે છે, અનુભવે છે, એટલે ક્યાંય મોહ પામતા નથી. તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે, તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.